કેશોદમાં આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તારીખ 14 એપ્રિલ એટલે બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ જે ગુજરાત સહિત દેશભરમાં મનાવવામાં આવે છે। ડોક્ટર આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષ, સમાનતા અને ન્યાયની લડતમાં વીત્યું। તેમણે ન માત્ર સંવિધાન નિર્માણની પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું, પરંતુ સમાજમાં સમાનતા, શિક્ષણ અને અધિકારો સહિત જાતિગત ભેદભાવ પ્રત્યે ઊંડી લડાઈ લડી હતી। કેશોદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। કેશોદ શહેરમાં આવેલ ઇન્દિરાનગર, શ્રદ્ધા સોસાયટી અને જૂના આંબેડકર વણકરવાસથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે જય ભીમના નાદ સાથે અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુમાં થયો હતો અને તેમનું નિધન 6 ડિસેમ્બર 1956માં થયું હતું। ડોક્ટર બાબા સાહેબ ભારતીય બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક, કાયદાવિદ, અર્થશાસ્ત્રી અને દલિતોના મસીહા હતા। તેમણે ભારતમાં જાતિ ભેદભાવ, અસ્પૃશ્યતા અને સામાજિક અસમાનતા સામે આજીવન લડત ચલાવી હતી। ડોક્ટર બાબા સાહેબ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। આજે આ મહાન વિશ્વ વિભૂતિ પ્રત્યે આદર, સત્કાર અને સન્માન કરવાનો અવસર છે। તેથી જ ગુજરાત સહિત દેશભરમાં તેમની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહ અને આદર સાથે ઉજવવામાં આવી હતી। આ અવસરે કેશોદ શહેરમાં વિવિધ સ્થળોએ રેલીઓ, પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા હતા। સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય ચલાવતાના તેમના સંઘર્ષને યાદ કરીને નતમસ્તક વંદન કર્યા હતા। કેશોદના ચાર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સન્મુખ પૂર્વ સંધ્યાએ ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મધ્યરાત્રિએ કેક કાપી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। કેશોદ શહેરમાં દલિત સમાજના કાર્યરત વિવિધ સંગઠનો, સમગ્ર જ્ઞાતિજનોએ એક સાથે જોડાઈ કાર્યક્રમની શોભા વધારી હતી। આંબેડકર ચોક ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ હતી। સાથે બાબા સાહેબની પ્રતિમા પાસે કેશોદના તમામ લેબર વર્ગો દ્વારા નાસ્તાની વ્યવસ્થાનું આયોજન કરાયું હતું। ત્યારબાદ જૂના વણકરવાસ ખાતે નાના ભૂલકાઓના કાર્યક્રમનું આયોજન કરી ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બાબુભાઈ રાવલિયા, પ્રમુખ અનુસૂચિત જાતિ કેશોદ, આજે 135મી જન્મજયંતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે તમામ લોકો આજે ચારચોક ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા સવારથી ચાલુ છે। અત્યારે 5 વાગે સાંજના તમામ સમાજના લોકો, તમામ સોસાયટીના લોકો અને જે અનુસૂચિત જાતિના ખાસ કરીને મોહલ્લા છે, મોહલ્લાના તમામ લોકો હજારોની સંખ્યામાં અહીંયા આવેલા છે।